જીએસભાઈ જાંબુચા સરની અંદર આપ સૌ મિત્રોનું ફરીવાર સ્વાગત છે। મિત્રો, આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસા સંબંધિત જે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય એવા અગત્યના કોન્સેપ્ટ, એવા અગત્યના ફેક્ટની એક સરસ મજાની આપણે પ્લેલિસ્ટ બનાવ્યું છે, જેની અંદર ગુજરાતનો સાંસ્કૃતિક વારસા સંબંધિત જે પરીક્ષામાં પૂછાય છે, અગાઉની પરીક્ષામાં જે પૂછાઈ ગયા છે, એવા સરસ મજાના આપણે ટોપિક વિશેની ચર્ચા કરીએ છીએ। એક સરસ મજાની માહિતી સાથે તમારી સમક્ષ આવું છું। એ અંતર્ગત મેં પહેલો લેક્ચર જે તમારા માટે બનાવ્યો છે એ લેક્ચર છે વોઠાના મેળા વિશે સરસ મજાની માહિતી વાળો એક સરસ મજાનો આખો લેક્ચર બનાવ્યો। એવી જ રીતે આજે વાત કરવી છે જે આ મેળામાંથી પણ ઘણી વાર સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્ન પૂછાણા છે, તો આપણે દરેક માહિતી છે એને ભેગી કરી અને તમારા સમક્ષ રજૂ કરવાનો એક પ્રયત્ન છે। આશા રાખું છું કે આ પ્રયત્ન તમને ગમશે। મિત્રો, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય અને સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર જો સાંસ્કૃતિક વારસામાં ટોપિક હોય તો એમાંથી મેળાઓમાંથી ઘણીવાર પ્રશ્ન પૂછાણા છે। એવો જ એક સરસ મજાનો મેળા વિશે આજે આપણે અભ્યાસ કરવો છે અને એ મેળાનું નામ છે તરણેતરનો મેળો। A to Z માહિતી મેળવવાની કોશિશ કરીએ। પેલા તો તરણેતરનો મેળો, કોઈ પણ સ્થળ વિશે આપણને પેલા માહિતી હોવી જોઈએ કે ભાઈ આ મેળો ક્યાં ભરાય છે, એનું એક્ઝેક્ટ લોકેશન કયું। તો તરણેતરનો મેળો છે મિત્રો, એ ક્યાં ભરાય છે તો ખાસ યાદ રાખજો, સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે ભરાય છે। સુરેન્દ્રનગર, અને આ સુરેન્દ્રનગરનું થાનગઢ, આ થાનગઢ ખાતે આ તરણેતરનો મેળો ભરાય છે। આ વાત આપણને ક્લિયર થઈ ગઈ। આમાંથી ઘણા બધા મિત્રોને આ વાત ખબર છે કે ભાઈ તરણેતરનો મેળો સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે ભરાય છે। ડન છે સાહેબ, આગળ વધીએ। આ મેળો ભરાય ક્યારે? આમાંથી પ્રશ્ન પૂછાઈ ગયો સ્પર્ધાત્મક પરીક્ષામાં કે ભાઈ આ મેળો કઈ તારીખ, કઈ તિથિએ ભરાય છે? તો યાદ રાખજો, ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ। બહુ જ ધ્યાનથી સાંભળજો। આ મેળો ભરાય છે ક્યારે? તો કે ભાઈ ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ ના રોજ આ મેળાનું આયોજન થાય છે। બરોબર છે? સુરેન્દ્રનગર, એનું થાનગઢ ખાતે એક મેળો ભરાય છે, એનું નામ છે તરણેતરનો મેળો। સાહેબ, એ કઈ તિથિમાં? ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ। એમાં પણ મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું, જે આ પાંચમ છે એનું આ મેળામાં અનેરું મહત્વ હોય। ભાદરવા સુદ પાંચમ, જેને આપણે મિત્રો કહીએ છીએ ઋષિ પાંચમ તરીકે પણ ઓળખાય, એને જેને આપણે કહીએ ખેડૂત પાંચમ તરીકે પણ ઓળખાય, જેને આપણે કહીએ સામા પાંચમ। તો આ દિવસનું આ મેળામાં બહુ વિશેષ મહત્વ। કદાચ હવે કઈક સ્પર્ધાત્મક પરીક્ષાનો પેપર લેવાય અને થોડુંક વધારે ડિટેલમાં પૂછે કે ભાઈ તરણેતરના મેળાની અંદર જે ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ ના રોજ આ મેળો ભરાય છે, તો એમાં કયા દિવસનું વધારે મહત્વ છે? તો આ મેળાનું પાંચમ, જે ભાદરવા સુદ પાંચમ છે એનું અનેરું મહત્વ છે। ચાલો, ક્લિયર? સુરેન્દ્રનગર એના થાનગઢ ખાતે ભાદરવા સુદ ચોથ, પાંચમ, છઠ ના રોજ મેળો ભરાય છે। આ મેળાને અંદર જે પાંચમ છે એનું અનેરું મહત્વ છે, જેને ઋષિ પાંચમ, ખેડૂત પાંચમ, સામા પાંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે। ઓકે સાહેબ, હવે સાહેબ આ મંદિર ક્યાં ભરાય? આ મેળો છે ને એ ક્યાં ભરાય છે? બરોબર? અથવા તો આ મેળો છે એ ક્યાં ભરાય છે? તો કે ભાઈ કયા મંદિરે ભરાય છે આ મેળો? તો યાદ રાખજો, ત્રિનેત્રેશ્વર મહાદેવના પ્રાંગણમાં ભરાય છે। ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં, ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણની અંદર, એના પ્રટાંગણની અંદર આ મેળો ભરાય છે, એના સાનિધ્યમાં। ફરીવાર એક એક વસ્તુને ખાસ આપણે નોટ પણ કરતા જઈએ કે ભાઈ તરણેતરનો મેળો ભરાય તો ક્યાં? તો સુરેન્દ્રનગરનું થાનગઢ। સાહેબ, આ મેળો કઈ તિથિમાં? ભાદરવા સુદ ચોથ, પાંચમ, છઠ। એમાં સૌથી વધારે મહત્વ પાંચમનું,
જેને ઋષિ પાંચમ, ખેડૂત પાંચમ, સામા પાંચમ તરીકે ઓળખાય. કયા મંદિરમાં? તો કે ભાઈ ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે એના પ્રાંગણની અંદર આ મેળો ભરાય છે. બીજી વાત સાહેબ, આ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કોણે કર્યું? તો એના વિશે ઘણા બધા કથનો છે, એના વિશે ઘણા બધા લોકવાયકા છે, અને પુરાણોમાં જે લખેલું છે એના પ્રમાણ શોધવાના ન હોય મિત્રો, એને માનવાનું હોય. તો ઘણી બધી લોકવાયકાઓ છે, એમાંની એક લોકવાયકા એવી છે કે સૂર્ય ભગવાન, એના પત્ની રતિ, અને રતિ દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે. ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર લોકવાયકા મુજબ કોણે કરાવ્યું? તો કે ભાઈ રતિ, સૂર્યનારાયણ ના પત્ની રતિએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું. હાલના મંદિરનું નિર્માણ કોણે કર્યું છે? ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર જે અપભ્રંશ થતા થતા તરણેતર બની ગયું, કારણ કે ત્રિનેત્રેશ્વર લોક ભાષામાં ન બોલાણું, તરણેતર એવું શબ્દ ઉચ્ચારાઈ ગયું. બરાબર છે? તો યાદ રાખજો, ખાસ યાદ રાખજો. હવે સાહેબ આગળ હાલનું મંદિર કોણે નિર્માણ કરાવ્યું? તો હાલનું મંદિર લખતરના રાજવી, લખતરના રાજવી, એનું નામ છે કરણસિંહ. આ કરણસિંહે પોતાની પુત્રી કરણબાના માનમાં આ મંદિર છે એનું નિર્માણ કરાયું. હાલ ક્લિયર થાય છે? ફરીવાર જોઈએ કે ભાઈ તરણેતરનો મેળો ક્યાં ભરાય? તો કે ભાઈ સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે. ક્યારે ભરાય છે? ભાદરવા સુદ ચોથ પાંચમ છઠના રોજ. એમાં પાંચમનું વિશેષ મહત્વ, જેને કહેવાય ઋષિ પાંચમ, ખેડૂત પાંચમ, સામા પાંચમ. બીજું, આ કયા મંદિરે ભરાય છે? તો કે ભાઈ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે. લોકવાયકા મુજબ આ મંદિરનું નિર્માણ સૂર્યનારાયણના ધર્મપત્ની રતિ દ્વારા કરવામાં આવેલું. હાલમાં જે મંદિર છે એનું નિર્માણ લખતરના રાજવી છે કરણસિંહ, એણે પોતાના પુત્રી કર્ણબાના નામ યાદમાં આ બનાવવામાં આવેલું છે. હાલમાં મંદિરનું નિર્માણ કયા શૈલીમાં છે? તો હાલનું જે મંદિર છે એનું નિર્માણ કઈ શૈલીમાં છે ભાઈ? આ પ્રશ્ન પણ પૂછાય એવો છે. હાલનું જે મંદિર છે એનું નિર્માણ કઈ શૈલીમાં કરવામાં આવેલું છે? તો ઘણા મિત્રો આ શૈલીનું નામ આપશે નાગર, પરંતુ ના મિત્રો, અહીંયા નાગર શૈલી નહીં આવે, પરંતુ ગુજરાતની એક આગવી મંદિર નિર્માણની શૈલી છે જેને કહેવાય છે ગુર્જર ચાલુક્ય. તરણેતરનું જે આમ ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે જે લખતરના રાજવી કરણસિંહ દ્વારા નિર્માણ કર્યું, તો એ કઈ શૈલીમાં બન્યું? તો કે ભાઈ ગુર્જર ચાલુક્ય શૈલી. યાદ રાખજો, ગુર્જર ચાલુક્ય શૈલી. આ ગુર્જર ચાલુક્ય શૈલીની અંદર જે આ મંદિર છે એનું નિર્માણ કરવામાં આવેલું છે. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયો કે ભાઈ ગુર્જર ચાલુક્ય શૈલીની અંદર નિર્માણ કરવામાં આવ્યું. હવે સાહેબ તરણેતરના વિસ્તારને, જે હાલમાં જે સુરેન્દ્રનગર અને થાનગઢ જે વિસ્તાર છે, એને પૌરાણિક સમયમાં કયા નામે ઓળખવામાં આવતો? તો ખાસ યાદ રાખજો, પૌરાણિક સમયની અંદર એને પાંચાળ પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો. પાંચાળ. અને તમને ખબર છે કે મહાભારતની અંદર પાંચાલી નામ હતું. દ્રુપદના પુત્રી દ્રૌપદીનું એક નામ છે પાંચાલી. એવું કહેવાય છે કે દ્રૌપદીનો જન્મ અહીંયા થયેલો, અને અર્જુને મત્સ્યવેદ પણ આ પ્રદેશમાં કરેલો હોય એવી માન્યતા છે. અર્જુને મત્સ્યવેદ્ય અહીં કર્યો હોય એવી માન્યતા છે. બરાબર છે? અર્જુને મત્સ્યવેદ અહીંયા કર્યો હોય એવી માન્યતા છે. બરોબર છે? તો આ પણ વસ્તુ આપણને આવડવી જોઈએ. ફરીવાર ક્વિક રિવિઝન કરીએ કે ભાઈ તરણેતરનો મેળો ક્યાં ભરાય? સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે. ક્યારે ભરાય? ભાદરવા સુદ ચોથ પાંચમ છઠ. આમાં સૌથી વધારે કયા દિવસનું મહત્વ? પાંચમ, જેને ઋષિ પાંચમ, ખેડૂત પાંચમ, સામા પાંચમ કહેવાય.
બીજું કયા મંદિર? તો કે ભાઈ ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર. આ મંદિરનું લોકવાયકા મુજબ નિર્માણ તો કે ભાઈ સૂર્યનારાયણના પત્ની રતિ દ્વારા. જ્યારે હાલમાં મંદિરનું નિર્માણ તો કે ભાઈ લખતરના રાજવી કરણસિંહ પોતાના પુત્રીની યાદમાં. હવે બીજી વાત, આ મંદિરનું નિર્માણ શૈલી કઈ? તો ગુર્જર ચાલુક્ય શૈલી. આજે સુરેન્દ્રનગર વિસ્તારમાં જે મેળો ભરાય છે એ મેળો પૌરાણિક માન્યતા મુજબ પ્રદેશને કયા નામે ઓળખવામાં આવતો? પાંચાલ પ્રદેશ. અને એવું કહેવાય છે કે અહીંયા અર્જુને મત્સ્યવેદ કરેલો, દ્રૌપદીનો સ્વયંવર પણ અહીંયા થયેલો અને દ્રૌપદીનો જન્મ પણ અહીંયા થયેલો. પાંચાલ ભૂમિ તરીકે ઓળખવામાં આવતું. ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં 3 કુંડ આપણને જોવા મળે છે. એક છે બ્રહ્મકુંડ, એક છે વિષ્ણુકુંડ અને એક છે મહેશ કુંડ તરીકે આપણે જાણીશું. કે તો કે ભાઈ ત્રિનેત્રેશ્વર મહાદેવના પ્રાંગણની અંદર કેટલા કુંડ જોવા મળે છે? 3 કુંડ પણ આપણને જોવા મળે છે, જેને ત્રિદેવ કુંડ તરીકે પણ ઓળખવામાં આવે. ત્રિદેવ કુંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પણ તમારે બધાએ યાદ રાખવાનું છે. ત્રિદેવ કુંડ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી સાહેબ એની વિશેષતા, આ મેળાનું અન્ય નામ કયું? તો આ મેળાને રંગોનો મેળો તરીકે પણ ઓળખવામાં આવે છે. રંગબેરંગી છત્રીઓ માટે ફેમસ છે. રંગોનો મેળો તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતનો સૌથી મોટો લોકમેળો, ગુજરાતનો સૌથી મોટો લોકમેળો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કઈ તિથિમાં? તો કે ભાઈ ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠના રોજ મેળો ભરાય છે. અહીંયા જે ધ્વજારોહણ છે, આ ધ્વજારોહણ કયા દિવસે કરવામાં આવે છે? યાદ રાખજો મિત્રો, અહીંયા જે ધ્વજા ચડાવવાની જે પરંપરા છે, ધ્વજા ચડાવવાની જે પરંપરા છે, જેને કહેવાય ધ્વજા આરોહણ, આ ધ્વજારોહણ છે એ ક્યારે કરવામાં આવે છે? તો ધ્વજારોહણ છે ભાદરવા સુદ પાંચમના રોજ કરવામાં આવે છે. ભાદરવા સુદ પાંચમ. આ ભાદરવા સુદ પાંચમના રોજ એક પરંપરા એવી છે કે પાળિયાદના મહંત દ્વારા, પાળિયાદના મહંત દ્વારા આ ધ્વજારોહણ કરાવવાની એક વર્ષોથી પરંપરા છે. બરાબર છે? પાળિયાદના મહંત દ્વારા 52 ગજની ધજા અહીંયા ચડાવવામાં આવે છે. એનું ધ્વજારોહણ કરવામાં આવે છે. મિત્રો, આ પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ભાઈ જે તરણેતરના મેળા છે એની અંદર કોના દ્વારા ધ્વજારોહણ કરાવવામાં આવે છે? કે એવી પરંપરા છે કે ભાઈ પાળિયાદના જે મહંત છે એના દ્વારા, જે પણ મહંત હોય, હાલના જે મહંત હોય એના દ્વારા આ ધ્વજારોહણ કરવાની એક પરંપરા છે. સાહેબ યાદ રાખજો, આ પાળિયાદ છે એ પાળિયાદ આપણે આવેલું છે બોટાદમાં, બોટાદ જિલ્લાની અંદર આવેલું છે. અને વિસામણ બાપુની સમાધિ અહીંયા આવેલી છે. વિસામણ બાપુની સમાધિ અહીંયા આવેલી છે અને તેને રામદેવ પીરના અવતાર તરીકે ઓળખવામાં આવતા. રામદેવ પીર અવતાર માનવામાં આવતા હતા. અને ત્યારથી આ પરંપરા છે કે ભાઈ તરણેતરના મેળામાં ધ્વજારોહણ પાળિયાદના મહંત દ્વારા કરવામાં. આ વાત કરી મિત્રો જે કાંઈ પણ તરણેતરનો મેળો છે ને એની પ્રારંભિક માહિતી. ફરીવાર એકવાર શોર્ટ્સ બને સરસ મજાની ક્વિક રિવિઝન આપણે વાત કરવી છે તરણેતરના મેળા વિશે. તરણેતરનો મેળો ભરાય છે ક્યાં? તો કે ભાઈ સુરેન્દ્રનગરના તરણેતરનો મેળો ભરાય છે સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે. ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠના રોજ મેળો ભરાય. એમાં સૌથી વધારે કયા દિવસનું મહત્વ? ભાદરવા સુદ પાંચમ, જેને આપણે ઋષિ પાંચમ કહીએ, ખેડૂત પાંચમ કહીએ, સામા પાંચમ તરીકે ઓળખીએ છીએ. હવે આ કયા મેળા, આ કયા મંદિરમાં ભરાય છે? તો ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરમાં. લોકવાયકા મુજબ અહીંયા આ મંદિરનું નિર્માણ કરવામાં આવેલું હતું સૂર્યનારાયણના પત્ની એટલે કે રતિ દ્વારા. અને જ્યારે હાલમાં જે મંદિર છે એનું નિર્માણ કરવામાં આવેલું છે લખતરના રાજવી કરણસિંહ દ્વારા કરવામાં આવેલું છે. મંદિરનું નિર્માણ છે એ કઈ શૈલીમાં જોવા મળે? તો ગુર્જર ચાલુક્ય શૈલીમાં જોવા મળે છે.
એ ઉપરાંત આપણે આગળ વધીએ કે આ વિસ્તારને પાંચાલ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે. આ પાંચાલ પ્રદેશ મહાભારત કાળની અંદર દ્રૌપદીનો અહીંયા સ્વયંવર થયેલો હોય એવી માન્યતા છે. અર્જુને અહીંયા મત્સ્યવધ કરેલો છે એવી માન્યતા અહીંયા જોવા મળે છે. આ મંદિર ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં 3 કુંડ જોવા મળે છે. જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના નામથી 3 કુંડ જોવા મળે તેને ત્રિદેવ કુંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરોબર છે. એ ઉપરાંત અહીંયા ભાદરવા સુદ 5મના રોજ પાળિયાદના મહંત દ્વારા ધ્વજારોહણ છે કરવામાં આવે છે. 52 ગજની ધ્વજા છે એ ધ્વજા આરોહણ કરવામાં આવે છે. આ વાત થઈ તરણેતરના મેળાની પ્રારંભિક માહિતી. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આપણે તરણેતરના મેળો છે એ તરણેતરના મેળાનું સાંસ્કૃતિક મહત્વ શું? તમને આમાંથી ઘણા બધા પ્રશ્ન ભૂતકાળની એક્ઝામમાં પૂછાઈ ગયા કે ભાઈ તરણેતરના મેળાનું સાંસ્કૃતિક મહત્વ શું? તો પહેલું જ મહત્વ આપણે એ સમજીએ કે તરણેતરના મેળો છે ત્યાં આગળ પશ્ચિમી ઓલિમ્પિકનું આયોજન થાય છે. તે બરોબર છે. આ તરણેતરના મેળાની અંદર ગ્રામીણ ઓલિમ્પિક અથવા તો પશ્ચિમ ઓલિમ્પિકનું આયોજન થાય છે. ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય છે. આ પ્રશ્ન પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ ગયો કે ભાઈ કયા મેળાની અંદર ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન જોવા મળે? તો તરણેતરના મેળાની અંદર ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન જોવા મળે. બીજી વાત એ છે કે ગુજરાતનો તે સૌથી મોટો લોક મેળો છે. આના પહેલાનો એક વિડીયો લેક્ચર મૂકેલો અને એની અંદર મેં તમને વઠાનો મેળો સમજાવ્યો અને ન્યાય એવું કીધું હતું કે ગુજરાતનો સૌથી મોટો મેળો, જો ક્ષેત્રફળની દ્રષ્ટિએ મોટો મેળો પૂછે તો વઠા લખવું, પણ તમને લોક મેળો પૂછે તો તમારે તરણેતર જ લખવાનું છે. ફરીવાર વાત કરીએ કે ભાઈ ગ્રામીણ ઓલિમ્પિકનું, પશ્ચિમ ઓલિમ્પિકનું આયોજન થાય છે. ત્યાં સૌથી મોટો લોક મેળો તરીકે પણ એને બિરુદ મળેલું છે કે ગુજરાતનો સૌથી મોટો લોક મેળો. અહીંયા રંગબેરંગી છત્રીઓના વિશેષ મહત્વના કારણે આ મેળાને એક આપણે રંગોનો મેળો તરીકે પણ ઓળખીએ છીએ. તમને પરીક્ષામાં એમ કે રંગોના મેળા તરીકે કયા મેળાને ઓળખવામાં આવે, તો પણ તરણેતરનો મેળો લખવાનો. રંગબેરંગી છત્રીઓ એનું વિશેષ આકર્ષણ છે આ મેળાનું. એ ઉપરાંત અહીંયા પશુ હરીફાઈ પણ કરવામાં આવે છે. આ પણ આજુબાજુના ગામડાઓ, આજુબાજુના પ્રદેશોમાંથી જે પશુઓ છે એ પશુઓની હરીફાઈ પણ કરાવવામાં આવે છે. જે જીતે એને ઇનામ પણ આપવામાં આવે છે. આ રીતની પશુ હરીફાઈ જોવા મળે. બીજી વાત, જીવનસાથી પસંદગીના મેળા તરીકે પણ આને એક નામના મળી છે કે આ મેળાને જીવનસાથી પસંદગીનો મેળો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મેળાની અંદર યુવક યુવતીઓ રંગબેરંગી છત્રીઓ આનું વિશેષ આકર્ષણ છે. બીજી વાત, જે સ્ત્રી અથવા જે કન્યા અથવા તો જે પુરુષ, જે કન્યા અડધો ઘૂંઘટ પહેરેલો છે, જેને અડધો ઘૂંઘટ તાણેલો છે એવી યુવતીઓ અપરિણિત માનવાની. જેને આખો ઘૂંઘટ તાણેલો છે એવી સ્ત્રીઓને પરિણિત સ્ત્રીઓ માનવાની છે. જ્યારે જે યુવાન અથવા જે પુરુષ જેને લાલ સાફો પહેરેલો હશે, એ લાલ સાફો પહેરેલો હશે એવા યુવાનને અપરિણિત યુવાન માનવાનું. જ્યારે સાફો કેસરી કલરનો કેસરીયો સાફો પહેર્યો હશે તો એવા યુવાનને આપણે પરિણિત યુવાન માનવાનું છે. આ પણ ખાસ જોવા મળે છે. જીવન પસંદગીનો એક પણ મેળો છે. એ ઉપરાંત અહીંયા ખાસ કરીને એક રાસ પ્રચલિત છે. કોળી અને ભરવાડ કોમના લોકો દ્વારા એક રાસનું આયોજન પણ થતું હોય છે, જેમાં ભરવાડ કોમના જે લોકો છે એના દ્વારા હુડા રાસ અને ડોકા રાસનું આયોજન થતું હોય, જ્યારે કોળી કોમ દ્વારા 3 તાલી રાસનું પણ વિશેષ આયોજન અહીંયા જોવા મળે છે. બીજી વાત કે રાતભર ચાલતી અહીંયા રાવટીઓ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર હોય. રાવટીનો મતલબ કે રાતભર સત્સંગ, ભજનો, આવું બધું મેળાની અંદર વિશેષ આકર્ષણ જોવા મળે છે. ફટાફટ એકવાર જોઈ લઈએ કે ભાઈ તરણેતરના મેળાનું સાંસ્કૃતિક મહત્વ શું? તો કે ભાઈ તરણેતરના મેળાની અંદર ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય છે, પશુઓની હરીફાઈ થાય છે. સૌથી મોટો લોક મેળો તરીકે એના બિરુદ છે. રંગબેરંગી છત્રીના કારણે તેને રંગોનો મેળો તરીકે ઓળખવામાં આવે છે. આ મેળાને જીવન પસંદગીનો મેળો તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં કન્યા
એ પોતે અડધો ઘૂંઘટ તાણેલો હોય તો એને અપરિણીત, આખો ઘૂંઘટ તાણેલો હોય તો પરિણીત. જ્યારે યુવાને લાલ કલરનો સાફો પહેર્યો હોય તો લાલ કલરનો સાફો એનો મતલબ અપરિણીત, જ્યારે કેસરીયો સાફો એટલે પરિણીત. એ ઉપરાંત અહીંયા રાવટી રાતના સમયે આખી રાતભર રાવટીઓના પણ આયોજન થતા હોય છે. ભરવાડ અને કોળી કોમનો રાસ અહીંનો પ્રચલિત છે, જેમાં ભરવાડ કોમના લોકો દ્વારા ડોકા અને હુડા રાસ કરવામાં આવે. કોળી કોમના લોકો દ્વારા 3 તાલી રાસ રમવામાં આવતો હોય છે. તો મિત્રો, આજે જે મેં તમને મેળો ભરાવ્યો એ મેળાનું નામ હતું તરણેતરનો મેળો. આ તરણેતરનો મેળો ગુજરાતનો સૌથી મોટો લોકમેળો છે અને અવારનવાર સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો આ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આ મેળામાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. તો આપણી તૈયારી એવી હોવી જોઈએ કે દરેક વસ્તુ સ્પર્ધાત્મક પરીક્ષાને અનુલક્ષીને જે પણ પૂછાઈ શકે એ તમામ માહિતી એક જ લેક્ચર દ્વારા આપની સમક્ષ મૂકવાનો એક પ્રયત્ન કર્યો છે. ફરી પાછા કોઈક નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય.